જો મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ સવારમાં મમ્મી તેના માટે બનાવતા હતા રોટલી. મમ્મી રોજે સવારે રોટલી જ ખાય. અને આ બાજુ મમ્મી સવારના બ્રેકફાસ્ટ માટે ચા મૂકી દીધી હતી. આપણે તો ચા જ પીએ. પછી આ બાજુ જો મારી માટે ભાખરી બનતી હતી. મારે સવારમાં ભાખરી ખાવા જોઈએ. કાલથી આપણે ભાખરી બંધ કરવાની છે. આ બાજુ સવારમાં જોઈએ તો રોહિત આજે ન્યૂઝ વાંચવા બેસી ગયો હતો. અને આ બાજુ મમ્મી બપોરની જમવાની તૈયારી કરતા હતા. બપોરની જમવામાં બનાવવાના હતા ભરેલા રીંગણાનું શાક. પછી સોનલનો ફોન આવ્યો કે મારી મજા બગડી ગઈ છે, એટલે હું નીકળી ગયો સોનલના ઘરે જવા માટે. ત્યાંથી તેને હોસ્પિટલે લઈ ગયો, ચેકઅપ કરાવી સોનલને મૂકવા ગયો હતો તેના ઘરે. ત્યાંથી હું ઘરે આવતો હતો, બપોરના વાગી ગયા હતા 1:30 વાગે. જો ખીચડી ભરેલા રીંગણાનું શાક, દહીં, રોટલી લઈને હું ને મમ્મી જમવા બેસી ગયા. જમીને પછી સૂઈ ગયો હતો. રોંઢાનો ટાઈમ થઈ ગયો. ખાખરા ફાફડી લઈ લીધી. હું ને રોહિત ચાનો નાસ્તો કરવા બેસી ગયા. મમ્મીને જવાનું હતું બહાર, એટલે સાડી પહેરીને રેડી થઈ ગયા. પછી હું ને રોહિત નીકળી ગયા હતા બહાર જવા માટે. ત્યાં અચાનક વરસાદ આવ્યો તો એક જગ્યાએ ઉભા રહી ગયા. જો વરસાદ આવતો હતો, બધા લોકો સાઈડમાં ઉભા હતા. જેવો વરસાદ રહી ગયો એટલે હું ને રોહિત નીકળી ગયા હતા ઢોસા ખાવા. તો જો અમે ખાલી પેપર જ લીધું હતું અને ત્યાંથી ઘરે આવી ગયા હતા. અને યુટ્યુબમાં ફૂલ વિડીયોમાં જે લોકોએ કોમેન્ટ કરી તેની કોમેન્ટ